ખાડીના દેશમાં ફસાયેલા ગુજરાતીઓ માટે સાંસદ મયંક નાયકે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે। ફસાયેલા લોકોને મદદ મળી રહે તે માટે તેમણે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો। સાંસદે મહેસાણાના પ્રવાસીઓની વિગત કેન્દ્ર સરકારને મોકલી છે અને કેન્દ્ર સરકારના પોર્ટલ પર અપલોડ કરવામાં આવ્યો છે તમામ ડેટા। કેન્દ્ર સરકારની મદદથી લોકો વતન વાપસી કરશે, મયંક નાયકે કહ્યું। ત્યારે પ્રવાસીઓની તમામ વિગત કેન્દ્ર સરકારને મોકલી છે અને કેન્દ્ર સરકારને એ પ્રવાસીઓને મદદ કરવા માટે, તેમને સહાય કરવા માટે અપીલ કરી છે। સાઉદી, કુવૈત, ઓમાન વગેરે દેશોમાં જે હુમલા થયા છે એરબેઝ પર, એને કારણે ગુજરાતના પ્રવાસી લોકો અને ત્યાં વેપાર ધંધા અર્થે ગયેલા લોકો ત્યાં છે, તેમની ડિટેલ્સ લઈ અને કેન્દ્ર સરકાર માન્ય પ્રધાનમંત્રી મોદીજીના નેતૃત્વમાં મદદ પોર્ટલના માધ્યમથી ત્યાં છે એની માહિતી સરકાર, કેન્દ્ર સરકારને મળે એ માટે અહીંયા મેં એક વોટ્સએપ નંબર જારી કરેલો અને એના આધારે અહીંયા જે માહિતી મળી એમને મદદ કેન્દ્ર સરકારના પોર્ટલ ઉપર રજીસ્ટર કરી છે। સરકાર સાનુકૂળ સમયમાં અને સરકારની જે પોલિસી છે એમાં કેવી રીતે બધાના વિદેશથી પરત લાવી શકાય એના માટે કેન્દ્ર સરકાર પ્રયત્નશીલ છે। તો ખાડી દેશોમાં ફસાયેલા નાગરિકો કે જેમના માટે હેલ્પલાઇન શરૂ કરી દેવામાં આવી છે। વડોદરાના સાંસદ હેમાંગ જોશી કે જેમણે પણ હેલ્પલાઇન શરૂ કરી છે। 113 લોકોએ હેલ્પલાઇન નંબરથી સાંસદ સભ્યનો સંપર્ક કર્યો। ત્યાં ફસાયેલા લોકો કે જેમણે અપીલ કરી છે તમામ લોકોને પરત લાવવા માટે સાંસદે પ્રયાસો શરૂ કર્યા। યુએઈ, દુબઈ અને અબુધાબીમાં મોટાભાગના લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી। ત્યારે વડોદરાના સાંસદ હેમાંગ જોશી કે જેમણે પણ હેલ્પલાઇન નંબર જારી કર્યો છે અને તમામ લોકોને પરત લાવવા માટેનો પ્રયાસ તેમણે કર્યો છે। દુબઈ, અબુધાબીમાં મોટાભાગમાં લોકો ફસાયા હોવાની માહિતી સામે આવી। તો હેમાંગ જોશીએ હેલ્પલાઇન શરૂ કરી છે। દુબઈ કામ અર્થે અથવા તો પ્રવાસીઓ ફરવા ગયા હોય, અબુધાબીમાં તમામ લોકો જેઓ ફસાયા હોય તેમને અપીલ કરવામાં આવી છે। 113 જેટલા લોકો કે જેમણે સાંસદ હેમાંગ જોશીનો સંપર્ક કર્યો છે।